લાલો 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 હું છે આ મૂવીમાં તો ભગવાનની આ વાત છે, જુનાગઢની સફર છે અને ખરાબ મિત્રોની સંગત છે અને જીવનમાં ઉતારાય એવી વાત છે. તો આ મૂવીની કહાની હું તમને શોર્ટમાં કહું તો લાલો અને તુલસી રવનીથી લવ મેરેજ કરીને જુનાગઢ રહેવા માટે આવે છે. પછી લાલો ખરાબ સંગતના લીધે દારૂના રવાડે ચડી જાય છે. એમાં પૈસાના લીધે લાલો માથાકૂટ કરીને એના ઘરેથી નીકળી જાય છે. પછી એના મનમાં ચોરી કરવાનો વિચાર આવે છે ને એક બંગલાની અંદર ઘરે છે. ન્યા એના હાથમાં પૈસા તો આવી જાય પણ એ બહાર નીકળી શકતો નથી, કેમ કે બંગલાની ચારે બાજુ કરંટ લગાડેલો હોય. એટલે એ પછી ઘરમાં હલવાઈ જાય છે. અંદર અઠવાડિયું થઈ ગયું પણ બહાર નીકળવાનો રસ્તો હજી એને મળ્યો નતો ને એની ઘરવાળી એને બધા ગોતે છે. એના દોસ્તાર પાસે જાય, પોલીસ સ્ટેશને જાય પણ ક્યાંય લાલો મળતો નથી. પછી થાય છે કૃષ્ણ ભગવાનની એન્ટ્રી. નકરા લાલાને એવો છેલ્લી રાત હતી, કેમ કે ત્યાં પાણી પણ નતું. એટલે ભગવાન વરસાદ વરસાવે છે અને લાલાને પાણી પાય છે. પછી એની સામે આવે છે ભગવાન. તમને એને ભગવાને મોકલા છે લાલભાઈ, ત્યાં હાથ નો લગાડતા હે ને, આ ફરતે જાડીમાં હે ને કરંટ આવે. હવે પેલા એને ભગવાન સમજાવે છે. ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. હવે આખા મૂવીમાં સમજવા જેવી વાત હોય ને તો આ ધ્યાનથી સાંભળજો. લાલા હું દારૂ તો તને અત્યારે જ બહાર કાઢી શકું, પણ આ યુદ્ધ મારું નથી. તું અહીંયા તારા કર્મોના લીધે જવાના. રસ્તો હું દેખાડીશ પણ કર્મો તો તારે જ કરવા પડશે. તો ભગવાન ખાલી આપને રસ્તો બતાવે, બાકી કરવાનું તો આપણે જ હોય. એટલે લાલો હિંમત કરીને દિવાલ તોડવા માંડે છે અને છેલ્લે બહાર નીકળી જાય છે.